સુરતથી રોજ રાત્રે 1 વાગે દ્વારકા જવા માટે સૌરાષ્ટ્ર મેલ ટ્રેન આવે છે, જેની લોકલ ટિકિટ છે 235 રૂપિયા. સૌ પ્રથમ તમે ટિકિટ લઈ લો. ટ્રેનમાં ક્યારેક ભીડ હોય છે તો ક્યારેક શાંતિથી બેસવા મળે છે તો ક્યારેક સુવા મળે છે, તો જે મળે એ કરી લો. ક્યારેક વિડીયો બનાવવા મળે તો વિડીયો બનાવી લો. ટ્રેનમાં જે મળે એ ખાઈ લો. 12 કલાકની સફર બાદ તમે દ્વારકા બીજા દિવસે 1 વાગે પહોંચી જશો. દ્વારકાધીશ અતિથિ ગૃહ છે, જ્યાં તમને ડબલ બેડની રૂમ માત્ર 180 રૂપિયામાં મળી જશે. ત્યાં રૂમ રાખીને સામાન મૂકી દો, નાઈ ધોઈને તૈયાર થઈને બજારમાં આંટો મારો, થોડી ખરીદી કરી લો અને મંદિર 5 વાગે ખુલશે ત્યાં સુધી સુદામા સેતુ જોઈ લો અથવા ગોમતી ઘાટ ઉપર આંટા મારો. 5 વાગે મંદિર ખુલે તો દર્શન કરીને ત્યારબાદ જતા રહો સીધા સનસેટ પોઈન્ટ ઢગલો ફોટા પાડી લો. ત્યારબાદ ફોટો પાડીને ભડકેશ્વર મહાદેવના દર્શન કરો. પછી રાત રોકે જાઓ પાછા રૂમે સવારે નાન ધોઈને રૂકમણી માતાના દર્શન કરો. રૂકમણી માતાના દર્શન કરીને પછી ઉપડે જાવ સીધા નાગેશ્વર દ્વારકાથી 18 કિલોમીટર દૂર છે. સકડામાં બેસી જાવ. સકડામાં 30 રૂપિયા ટિકિટ લે છે. નાગેશ્વર દર્શન કરીને પાછા સકડામાં આવી જાવ દ્વારકાથી રિટર્ન પાછી ટ્રેન ઉપડશે 7 વાગે, જે સવારે 8 વાગે તમને પહોંચાડી દેશે સુરત.